તો ધોરણ 9 નો આ મારો છેલ્લો લેક્ચર. હસતા રમતા શીખતા શીખતા આખું વર્ષ આપણે વિતાવ્યું. આ પળ મને હંમેશા યાદ રહેશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 9 ની છે ને એ સફર અહીંયા પૂરી થઈ છે. બસ હવે વિખુટા પડવાની આ છેલ્લી ક્ષણ છે. આપ સૌ વચ્ચેથી ધોરણ 9 પૂર્ણ કરી હું વિદાય લઈ રહ્યો છું. અહીંયા આપણી જર્નીનો હજી અંત નથી થતો વિદ્યાર્થીઓ, કારણ કે અત્યાર સુધી તમે છપછપિયા કર્યા છે. હવે દીકરાઓ ડૂબકી મારવાનો વારો છે. ધોરણ 10 ની અંદર હું ગેરંટી આપું છું, હું બાહેધરી આપું છું કે તમને જબરદસ્ત તૈયારી અમારી ટીમ છે એ કરાવશે. હવે છે સમય પાક ખોલવાનો અને ઉડાન ભરવાનો. બુક તો એ જ છે, બસ ખાલી એના પન્ના ફર્યા છે. સાથે હતા અને સાથે રહીશું ધોરણ 10 ની ટોપર બેચમાં. કમર કસી લો, શસ્ત્ર ઉઠાવી લો. તમે ક્યારે લેક્ચર અટેન્ડ કર્યા દીકરી સાથે? ઘણી વાર, કારણ કે મારે શનિ રવિ રજા જ હોય. હા હા. શનિવારેના ક્લાસ આવતા હોય ત્યારે સોફા ઉપર બાજુમાં બેસીને હું જોઉં. એક મારા જેવો એવરેજ સ્ટુડન્ટ કે જે લેટ થયો એટલે હજુ મેં આટલો પાછો છું. હું જો ટોપર બેચમાં હોત તો કદાચ મારે 99 ની અબાઉ પીઆર જઈ શકતા. અરે વાહ. દોડવાનું નહીં, હવે ઉડવાનું છે. પાંખો બનશે વિદ્યાકુલ અને ટોપર બનશો તમે. કઈ બેચમાં હતી તું? 10th માં ટોપર બેચમાં હતી. કઈ બેચમાં તું હતો? ટોપર બેચ. મેં ટોપર બેચમાં જોઈન થઈ હતી. ટોપર બેચ. સામ દામ દંડ ભેદ દરેક હથિયાર ઉપાડીશું દીકરાઓ તમને ટોપર બનાવવા માટે. ફરી એકવાર આવી રહી છે એ બેચ કે જે લગાતાર છેલ્લા 5 વર્ષોથી ગુજરાતમાં સ્ટેટ ટોપર્સ અને ડિસ્ટ્રિક્ટ ટોપર્સ આપી રહી છે, જે છે ટોપર બેચ. ગુજરાતની નંબર 1 બેચ કે જેમાં ગુજરાતના સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સમગ્ર ગુજરાતમાં એક જ નામ, एक ज रूल, विद्याकुल. अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? Now we are ready for the war. Are you ready?